વેલકમ ટુ લેક્ચર નંબર 6 મિલકત હસ્તાંતર ધારો સેક્શન 61 to 68 આજે જોઈશું. In the 61 right to redeem separately or simultaneously. આની અંદર જ્યારે કોઈ પણ મોર્ટગેજ અથવા મોર્ટગેજરે જે પણ પ્રોપર્ટી આપી હોય મોર્ટગેજમાં, તો એને રાઇટ રહેલો છે કે ભાઈ એ કોઈ એકથી વધારે વ્યક્તિને આપી હોય, ગીરો આપી હોય, તો એ ગીરોને મુક્ત કરાવવા માટે એક સાથે બધાને કહી શકે છે, કાં તો એ વારાફરતી જેમ આપી હોય ગીરો એ પ્રમાણે એને ગીરો પાછી મેળવી શકે છે. એ સમજાવે છે, બરાબર. એટલે કે એ મોર્ટગેજર હુ હેઝ એક્ઝિક્યુટેડ ટુ ઓર મોર મોર્ટગેજીસ ઇન ફેવર ઓફ ધ સેમ મોર્ટગેજી સેલ ઇન ધ એબસન્સ ઓફ કોન્ટ્રાક્ટ ટુ ધ કોન્ટ્રારી when the principal money of any two or more the mortgagee has become due be entitled to redeem any one such mortgage separately or any two or more of such mortgages together. બરાબર. એટલે કે જોવા જઈએ કે એમ નામના વ્યક્તિએ બી, સી અને ડી ત્રણેયને મોર્ટગેજ ગીરો માટે મિલકત આપી છે, તો એવા કિસ્સાની અંદર એ વ્યક્તિ છે એ કદાચ બી જોડેથી એ ગીરો પાછી મેળવી શકે છે, કાં તો બી, સી અને ડી ત્રણેય જોડેથી ગીરો પાછી મેળવી શકે છે. એટલે કે એને એ રાઇટ રહેલો છે. નાઉ સેક્શન 62 અબાઉટ ધ રાઇટ ઓફ યુઝફ્રેક્ચરી મોર્ટગેજર, એટલે કે ઉપભોગ હક ટુ રિકવર પોઝેશન રિકવર કરવા માટે એને ઉપભોગનો હક રહેલો છે જે પણ મોર્ટગેજર હોય એને. એટલે કે ઇન ધ કેસ ઓફ યુઝફ્રેક્ચરી મોર્ટગેજ ધ મોર્ટગેજર હેઝ અ રાઇટ ટુ રિકવર પોઝેશન ઓફ ધ પ્રોપર્ટીઝ. બરાબર. પોઝેશન ઓફ ધ પ્રોપર્ટીનો એનો અધિકાર રહેલો છે. Together with the mortgage deed and all documents relating to the mortgage property which are in the possession or power of the mortgagee. કે જે પણ એ પ્રોપર્ટી મોર્ટગેજ ડીડ પ્રમાણે જે પણ કેટલા બી ડોક્યુમેન્ટ્સ એ પ્રોપર્ટી સાથે એને પોઝેશનમાં પાછા મળશે. વેર ધ મોર્ટગેજી ઇઝ ઓથોરાઇઝ ટુ પે હિમસેલ્ફ ધ મોર્ટગેજી મની ફ્રોમ ધ રેન્ટ્સ એન્ડ ધ પ્રોફિટ ઓફ ધ પ્રોપર્ટી વેન સચ મની ઇઝ પેડ. એટલે કે જે ગીરો લેનાર છે એને પોતે મિલકતના પૈસા આપવાના, રેન્ટના, પ્લસ એને જે પણ પ્રોફિટ રહેલો છે પ્રોપર્ટીની અંદર એ એને મળવા હકદાર રહેશે. વેર ધ મોર્ટગેજી ઇઝ ઓથોરાઇઝ ટુ પે હિમસેલ્ફ ફ્રોમ સચ રેન્ટ્સ એન્ડ પ્રોફિટ ઓર એની પાર્ટ thereof a part only of the mortgage money when the term if any prescribed for the payment of the mortgage money has expired the mortgagor pays or tenders to the mortgagee or the balance or deposit in the court has herein after the provided. એટલે કે આની અંદર મોર્ટગેજી જે છે, જે લેનાર ગીરો લેનાર છે, એને ઓથોરાઇઝ ટુ પે હિમસેલ્ફ ફ્રોમ ધ સચ રેન્ટ્સ અને પ્રોફિટ જે એને મળે છે એમાંથી એને પોતે ઓથોરાઇઝ જે વ્યક્તિ છે એને આપવું જરૂરી છે. વેન ધ ટર્મ પ્રિસ્ક્રાઇબ ફોર ધ પેમેન્ટ, એટલે જે પણ નક્કી કરેલું હોય, જે પણ દિવસ નક્કી કરેલો હોય એ ટાઈમની પહેલાં એને પેમેન્ટ કરી, એટલે ચૂકવણી કરવી દેવી જોઈએ, અથવા ડિપોઝિટ જે હોય એ પ્રમાણે અથવા કોર્ટના ઓર્ડર પ્રમાણે એનું રિકવરી ઓફ પોઝેશન લઈ શકે છે. સેક્શન 63 અબાઉટ એક્સેશન ટુ મોર્ટગેજ પ્રોપર્ટી, એટલે કે વૃદ્ધિ કે ગીરો મિલકતમાં વધારો, જો કોઈ પણ એવી રીતના કોઈ વધારો હોય તો એવા કિસ્સાની અંદર એને પ્રોપર્ટીની અંદર રાયત રહેલો છે, હકદાર રહેલા છે. વેર એ મોર્ટગેજ પ્રોપર્ટી ઇન પોઝેશન ઓફ ધ મોર્ટગેજી હેઝ ડ્યુરિંગ ધ કન્ટિન્યુઅન્સ ઓફ ધ મોર્ટગેજ રિસીવ એને એક્સેશન્સ. બરાબર. જો એને કોઈ પણ વધારો જો જોવા મળે અથવા વૃદ્ધિ, તો ધ મોર્ટગેજર અપોન રિડમ્પશન સેલ ઇન ધ એબસન્સ ઓફ કોન્ટ્રાક્ટ ટુ ધ કોન્ટ્રારી બી એન્ટાઇટલ હેઝ અગેન્સ્ટ ધ મોર્ટગેજીસ ટુ સચ એક્સેશન. બરાબર. એટલે એની અંદર એને પોતે જે પણ વધારો મળેલો હોય છે એ મોર્ટગેજીસ અને મોર્ટગેજર બંનેને લાભદાયક રહેશે. એક્સેશન એક્વાયર્ડ ઇન વર્ચ્યુ ઓફ ટ્રાન્સફર ઓનરશિપ, જ્યારે પ્રોપર્ટી હસ્તાંતર કરીએ, ઓનરશિપ હસ્તાંતર કરીએ, તેવા કિસ્સાની અંદર એ વૃદ્ધિ એને મળી શકે છે. વેર સચ એક્સેશન હેઝ બીન એક્વાયર્ડ એટ ધ એક્સપેન્સ ઓફ ધ મોર્ટગેજીસ એન્ડ ઇઝ કેપેબલ ઓફ સેપરેટ પોઝેશન ઓર એન્જોયમેન્ટ without determinant to the principal property, the mortgagor desiring to take the accessions must pay to the mortgagees the expenses of acquiring it. If such separate possessions or enjoyment is not possible, the accessions મસ્ટ બી ડિલિવર વિથ ધ પ્રોપર્ટીઝ. બરાબર. એ એન્જોયબલ ના હોય અથવા એન્જોયમેન્ટ ના હોય, પોસિબલ ના હોય, તો એ પ્રોપર્ટી સાથે એને એટેચ રહેશે અને એ એક્વાયર્ડ કરી શકે છે. ધ મોર્ટગેજર બીઇંગ લાયબલ ઇન કેસ ઓફ ઇક્વિઝેશન નેસેસરી ટુ પ્રિઝર્વ ધ પ્રોપર્ટી ફ્રોમ ડિસ્ટ્રક્શન. એટલે ભાઈ એ બધી એને કોઈ પણ પ્રોપર્ટીને નુકસાન કરતા કંઈ વસ્તુ હોય અથવા કંઈ ફોરફીચર અથવા સેલ અથવા મેડ વિથ હિઝ એસેન્ટ, એટલે કે એના હિતથી કંઈ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય અથવા
પે કરવામાં આવ્યું હોય તો એ બધું ધ્યાન રાખવું જરૂરી બને છે જ્યારે એક્વિઝિશન ઓફ પ્રોપર્ટી કરવામાં આવે ત્યારે. In the case of last mentioned in the property, any arising from the accession shall be credited to the mortgager. જો અહીંયા credited to the mortgager એટલે કે હીરો કરનાર છે એને લાભ રહેશે કંઈ પણ વૃદ્ધિ થશે પ્રોપર્ટીની અંદર તો where the mortgager is usufructuaries and the accession has been acquired at the expense of the mortgages, the properties, the profit, if any arising from the accession sale in the absence of contract to the contrary, be set off against interest if any payable on the money so expended. બરાબર, એટલે મોર્ટગેજને પ્રોફિટના આધારે મને જે પણ થયું હોય સ્પેન્ડ તો એ પ્રમાણે એને એબસન્સ ઓફ કોન્ટ્રાક્ટ ઓફ અગેન્સ્ટ જો કંઈ હશે તો એ બધું એને બેનિફિટેડ રહેશે. નાઉ સેક્શન 64 અબાઉટ ધ રિન્યુઅલ ઓફ મોર્ટગેજ લીઝ. હવે જ્યારે કોઈ ગીરો આપ્યું હોય લીઝ ઉપર, બરાબર, મોર્ટગેજ લીઝ આપ્યું હોય એનું રિન્યુઅલ કરવા માટે શું છે તો કે where the mortgage property is leased and the mortgagee obtain a renewal of the lease, the mortgager upon redemption shall in the absence of the contract by him to the contrary have the benefit of a new lease. તો એને બેનિફિટ રહેશે, નવા લીઝનો ફાયદો જે પણ કંઈ પણ હશે એ મોર્ટગેજર કન્ટેન્ટ રિન્યુઅલ ઓફ ધ લીઝમાં એને બેનિફિટ રહેશે. ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ્સ બાય ધ મોર્ટગેજર એટલે કે ગર્ભિત કરાર જેને આપણે કહીએ છીએ 65 પ્રમાણે, એની અંદર ઇન ધ એબસન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ ટુ ધ contrary the mortgager shall be deemed to contract with the mortgagee એટલે મોર્ટગેજી સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવશે અને એને એ પ્રમાણે ડીલ કરવામાં આવશે that the interest which the mortgager profess to transfer to the mortgagee subsist and that the mortgager has power to transfer the same. ગર્ભિત કરાર પ્રમાણે જે પણ એને પ્રોફેસ અથવા ઇન્ટરેસ્ટ હશે જે હિત રહેલું છે તેની સાથે સાથે એને મળેલી બધી વસ્તુ ગીરોને મુક્ત કરવા માટે એ પાવર ટુ એટલે એને ટ્રાન્સફર થશે. ધેટ ધ મોર્ટગેજર વિલ ડિફેન્ડ or if the mortgage if in possession of the mortgage property enable him to defend the mortgager's title there too. બરાબર, એટલે એને કોઈ પણ ડિફેન્સ કરવા માટે જો મોર્ટગેજરને ગીરો કરનાર છે એના માટે ડિફેન્સ માટે કરી શકે છે, પોઝેશન માટે, અને મોર્ટગેજ જે પ્રોપર્ટી આપી છે એના માટે મિલકત હસ્તાંતર માટે એના માટે એને ડિફેન્ડ કરવાની સત્તા રહેલી છે. નાઉ see that the mortgager will so long as the mortgagee is not in possession of the mortgage property pay all public charges accruing due in respect of the property. તો શું કરશે ભાઈ, મોર્ટગેજી જે છે એને પોઝેશનમાં આપે એની પહેલાં એના જેટલા બી કોઈ પણ ચાર્જ લગાવેલા હોય પ્રોપર્ટી ઉપર એ એને પે કરવાના રહેશે. And where the mortgage property is a leased at rent payable under the lease and the condition contained therein, અહીંયા રેન્ટની વાત કરવામાં આવે છે, and the contract binding on the lease have been paid performed and observed down to the commencement of the mortgage, and that the mortgager will so long as the security exists and the mortgagee is not in possession of the mortgage property pay the rent reserved by the lease, or if the lease is be renewed lease, perform the condition contained therein and observe the contract binding on the lease and indemnifying the mortgage against all the claims sustained by reason of the non-payment of the said rent on the non-performance or non-observations of the said condition and contract. આની અંદર જે ડીની અંદર પોઈન્ટની અંદર વાત કરવામાં આવે છે કે જે પણ કોન્ટ્રાક્ટના આધારે જે પણ રેન્ટ પેબલ હોય એ પે કરવાનો હોય અને પોઝેશનની વાત કે એને સિક્યુરિટી આપી પ્લસ પોઝેશનમાં જ્યારે મિલકત ના આપી હોય મોર્ટગેજીને તો એને અંદર જે પણ રહેલો બોજો છે અથવા જે પણ હિત રહેલો છે એની અંદર જેટલા બી ક્લેમ્સ હોય એ બધા એને ફૂલફિલ કરવા અને એઝ પર ધ કન્ડિશન અને કોન્ટ્રાક્ટ એને પરફોર્મન્સ કરવું રહેશે. એન્ડ વેર ધ મોર્ટગેજ ઇઝ સેકન્ડ ઓર સબસિક્વન્ટ ઇન્કમ્પરન્સ ઓન ધ પ્રોપર્ટી, જે બોજાની વાત કરવામાં આવે છે, જો એને કોઈ બોજો રહેલો છે ધેન mortgager will pay the interest from time to time accruing due on each prior encumbrance. એટલે બોજો હોય ત્યાં સુધી એને ટાઈમ ટુ ટાઈમ પે કરવું પડે. when it becomes due and will it proper time discharge the principal money due on such prior encumbrance, એટલે કે જ્યાં સુધી આ ડ્યુ ન થાય, જ્યાં સુધી આ બોજો પતી ના જાય ત્યાં સુધી આ વસ્તુ ચાલુ રહેશે. the benefit of the contract mentioned in this section shall be annexed to and shall go with the interest of the mortgage as such as may be enforced by every person whom that is interest any part there from time to time vested. એટલે જે પણ હિત રહેલો છે એ ટાઈમ ટુ ટાઈમ થોડું અથવા બધું
એને ધ્યાનમાં રાખીને ફૂલફિલ કરવું પડશે. નાઉ સેક્શન 65A અબાઉટ ધ મોર્ટગેજર્સ પાવર ટુ લીઝ, એટલે કે પટ્ટા કરારની વાત કરવામાં આવે છે. સબ્જેક્ટ ટુ ધ પ્રોવિઝન ઓફ સબસેક્શન 2 ઓફ મોર્ટગેજર વિલ while lawfully in possession of the mortgage property shall have power to make lease thereof which shall be binding on the mortgagee. એટલે જે પણ ગીરો લેનાર છે એને બાઇન્ડિંગ રહેશે. જે પણ પાવર અથવા મેક લીઝ માટે જે પણ રહેલો છે એ મોર્ટગેજરની અંદર સત્તા હેઠળ રહે છે કે પટ્ટા કરાર કરી શકે છે, ભાડા કરાર. Every such lease shall be such as would be made in the ordinary course of management of the properties concerned and in accordance with the any local law, custom or usages. કે ભાઈ જે પણ લીઝ કરવામાં આવશે એકોર્ડિંગ ટુ મેનેજમેન્ટ ઓફ ધ પ્રોપર્ટીઝ અને કન્સર્ન ઇન અકોર્ડન્સ વિથ ધ લોકલ લો, કસ્ટમ અને યુસેજીસને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. એવરી સચ લીઝ શેલ રિઝર્વ ધ બેસ્ટ રેન્ટ ધેટ રિઝનેબલી બી ઓપ્ટેન, નો પ્રીમિયમ શેલ બી પેડ ઓર પ્રોમિસ એન્ડ નો રેન્ટ શેલ બી પેબલ ઇન એડવાન્સ. આની અંદર તમે રેન્ટ પે નહીં કરી શકો એડવાન્સમાં. અને મોર્ટગેજ જે ભાડા કરાર છે, પટ્ટા કરાર છે, એવરી લીઝ હોલ્ડર છે એને એ રાઇટ રહેલો છે. નો સચ લીઝ શેલ કન્ટેન કન્વેનન્ટ ઓફ ફોર રિન્યુઅલ, આ રિન્યુઅલ માટે કોઈ પણ એવું વસ્તુ કન્ટેન રહેશે નહીં. Every such lease shall take effect from the date not later than 6 months from the date on which it is made. In the case of lease of building, whether lease with or without the land on which they stand, the duration of the lease shall in no case exceeds 3 years, and the lease shall contain a covenant from payment of the rent and condition of rent and the rent not being paid with the time therein specified. જે પણ નક્કી કરવામાં આવ્યું એ ડ્યુરેશન ઓફ ધ લીઝ એના ઉપર પ્રમાણે નો કેસ એક્સિટ 3 years પહેલાં તે વધારે કેસ એક્સિટ નહીં થાય, બરાબર. અને એ ટાઈમ ટુ ટાઈમ જે પણ રી એન્ટ્રી અને કન્ડિશન હોય એ પ્રમાણે એને ચૂકવવાનું રહેશે. In the last third point said it that the mortgage deed and the varied and extended shall be as far as may be operate in like a manner with all like incidents, effects and consequences as if such variation on extensions were contained in that subsection. જેવી રીતે કરેલું હશે એ સેક્શન પ્રમાણે કોન્ટ્રરી ઇન્ટેન્શન ન હોવું જોઈએ, બરાબર. અને મોર્ટગેજ ડીડ પ્રમાણે મોર્ટગેજર હેઝ પાવર ટુ લીઝ ની અંદર આટલી બધી સત્તાઓ રહેલી છે. Now section 66 about waste by mortgager in possession. જ્યારે કોઈ પણ વેસ્ટ થતું હોય બાય મોર્ટગેજર ઇન પોઝેશનની અંદર મિલકત રહેલી હોય છે એના માટેની વાત કરવામાં આવે છે કે ભાઈ એ મોર્ટગેજર ઇન પોઝેશન ઓફ ધ મોર્ટગેજ પ્રોપર્ટી ઇઝ નોટ લાયબલ ટુ મોર્ટગેજી ફોર અલાઉઇંગ ધ પ્રોપર્ટી ટુ deteriorate, but he must not commit any act which is destructive or permanently injurious thereto. બરાબર. કોઈ એવી રીતે નુકસાન કરતા ન હોવું જોઈએ કે જેનાથી કરીને એને પ્રોપર્ટીને નુકસાન થાય. એનું એક્સપ્લેનેશન જોઈએ એટલે આપણે ખબર ન પડશે કે એ સિક્યુરિટી ઇઝ ઇનસફિશિયન્ટ વિથ ધ મિનિંગ ઓફ ધીસ સેક્શન અનલેસ ધ વેલ્યુ ઓફ ધ મોર્ગેજ પ્રોપર્ટી એક્સિડ બાય 1/3. જ્યાં સુધી 1/3 પ્રોપર્ટી એક્સિડ ન થાય ત્યાં સુધી એનું કાઉન્ટ થશે નહીં. પ્રોપર્ટીને અદમ પતંગ કરવું એના સામે પોઝેશન એટલે એના સામે એનું રક્ષણ કરવાનો અધિકાર રહેલો છે. ઇફ કન્સિસ્ટિંગ ઓફ બિલ્ડિંગ એક્સિડ બાય 1/2 એની ઓફ ધ ટાઈમ બિંગ ડ્યુ ઓન ધ મોર્ટગેજ, જ્યારે ગીરો મિલકત હોય છે એને 1/3 અથવા વન હાફ જેટલું અમાઉન્ટ પેબલ થઈ ગયું હોય તો એ એના સિક્યુરિટી પર્પઝ માટે હોય છે. બાકી જો એની અંદર પ્રોપર્ટીને કોઈ ડિસ્ટ્રક્શન થાય તો એ મોર્ટગેજરનો રાઇટ મોર્ટગેજરના પોઝિશનની અંદર કાઉન્ટ કરવામાં આવશે. રાઇટ ટુ ફોરક્લોઝર ઓર સેલ, જ્યારે મોર્ટગેજરનો રાઇટ રહેલો છે ભાઈ એ ક્લોઝ કરી શકાય અથવા એ સેલ પણ કરી શકે. ઇન ધ એબ્સન્સ ઓફ કોન્ટ્રાક્ટ ટુ ધ કોન્ટ્રારી ધ મોર્ટગેજી હેઝ એટ એની ટાઈમ આફ્ટર ધ મોર્ટગેજ મની હેઝ બીકમ ડ્યુ ટુ હિમ એન્ડ બિફોર decree has been made for the redemption of mortgage property or the mortgage money has been paid or deposit as herein after provided a right to obtain from the court. ક્યાંથી કોર્ટ જોડેથી ઓર્ડર લેવામાં આવશે. and the mortgagor shall be absolutely debarred of his right to redemption of properties or that property shall be sold. A suit to obtain a debt mortgagor shall be absolutely debarred of his right to redeem the mortgage property is called a suit for foreclosure. કોર્ટના કાર્યવાહીથી આવું કોઈ અધપતન અથવા ફોરક્લોઝ
અથવા સેલ માટેની વાત હોય તો એ મોર્ટગેજરના અધિકારમાં રહેલો વાત છે. Now section 67A about a mortgage when bound to bring one suit on several mortgages. જ્યારે આની અંદર એ વાત કરવામાં આવે છે એના જોડે ઘણી બધી પ્રોપર્ટીઝ હોય તો એની અંદર વાત કરીએ તો કે મોર્ટગેજીસ જે છે વેન બાઉન્ડ ટુ બ્રિંગ વન સ્યુટ ઓન સેવરલ મોર્ટગેજીસ, જે એક કરતાં વધારે ગીરો રહેલી છે તો એના ઉપર એ મોર્ટગેજીસ જે ગીરો લેનાર છે એ બાઉન્ડ રહેલો છે કે ભાઈ એના ઉપર એકથી વધારે ટુ મોર્ટગેજીસ હોય તો એના ઉપર કહેવાય ને કે સેવરલ મોર્ટગેજીસ સ્યુટ અથવા દાવો કરી શકે છે. એ મોર્ટગેજીસ વુ હોલ્ડ્સ ટુ ઓર મોર મોર્ટગેજીસ, એટલે એકથી વધારે ગીરો મોર્ટગેજી જોડે ગીરો લેનાર છે એની જોડે એકથી વધારે ગીરો હોય તો એવા કિસ્સાની અંદર એક સાથે એની સામે કેસ કરી શકે છે, દાવો કરી શકે છે અને એ પાછી મેળવી શકે છે. રાઇટ ટુ સુ ફોર મોર્ટગેજ મની, હવે જ્યારે કોઈ પૈસા લેવાની વાત હોય જે ગીરો મૂકેલી મિલકત હોય એને તો એ પણ એને રાઇટ રહેલો છે. The mortgagee has a right to sue for the mortgage money in the following cases and no others, namely where the mortgagor bind himself to repay the same. એટલે મોર્ટગેજર પોતે repay the same માટે મિલકત માટે મોર્ટગેજ મની હોય છે એના માટે એ માંગી શકે છે. Where the by any cause other than the wrongful act or default of the mortgagor or mortgages of mortgage property is wholly or partially destroyed or the security is rendered insufficient within the meaning of section 66, then the mortgagee has given the mortgagors a reasonable opportunity of providing further security enough to render the whole security sufficient and the mortgagor has failed to do so. જો મોર્ટગેજર જો એ ધ્યાન રાખવામાં નિષ્ફળ જાય તો એની આ બધી તકેદારી રાખવી જરૂરી છે. કોઈપણ પ્રોપર્ટીને હોલી ઓર પાર્શલી ડિસ્ટ્રોય થતું હોય અથવા સિક્યુરિટી પર્પઝ હોય અથવા કોઈ મોર્ટગેજરને જે મની વિશેની વાત કરવામાં આવે તો એ બધી વસ્તુ લઈને એને રિલેટેડ વાત કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. વિલ સી ધ નેક્સ્ટ લેક્ચર્સ વિથ ધ ન્યૂ સેક્શન્સ.